આ મોટામાં મોટું લાભ ચોઘડિયું ચાલી રહ્યું છે અને ઓનીમાં શ્વાસ છે ત્યાં સુધી આ લાભ ચોઘડિયું. એટલે સારું કામ જો કરવું હોય તો કેલેન્ડરમાં જોવા જતા નહીં. તમને જે સમય હોય, મધરાત ચાલતી હોય કે બપોરનો દાડો હોય, હોજનો દાડો હોય, તમારા માટે સારું કામ જો તમારે કરવું હોય કોઈ ચોઘડિયો જોવા જવાની જરૂર નહીં. હા, રાશિ કામ કરવું હોય તો જ ચોઘડિયો જોવા જજો. પણ આ માણસ ઊંધો છે. સારું કામ કરવાનો થાય ત્યાં ચોઘડિયો જોવે. આવન કદાચ ચોઘડિયું જોવા જાવ ને કદાચ આ ટાઈડ લઈને થઈ ગયું તો એટલે સારું કામ જો કરવું હોય તો ભલે હરાદો ચાલતો હોય તોય થઈ જાય એમ કે ના થાય. એટલે સારું કામ કરવા માટે જ આ મોકો મળ્યો અને આ અવસર જો જતો રહ્યો તો પછી લખ 84 ઊભી છે. એટલે આજ અને અત્યારથી ગોઠવારો સારું કામ કરવું હોય. આ લાભ ચોઘડિયામાં જ આજ ચાલ્યા હતા ને તોય રંડા પાયાલો શું કરવાનું? બધોય કોમ લાભ ચોઘડિયામાં જ કર્યા પણ કોઈ ફાયા એ ચોઘડિયામાં. ભલે કાર ચોઘડિયા કેલેન્ડર વાળા ચાલતો હોય પણ જેને કોમ સારું કરી લીધું એ આજે ફાઈ ગયા. એમના સોનાના દાઢા ઉગ્યા. અને જેમણે સારું કામ કરવા જેવું હતું અને સમય હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો, હજુ નહીં આવ્યો એ રહી ગયા. થોડા દિવસની અંદર શરદ પૂર્ણિમાનો દિવસ આવે છે, બહુ નજીક છે અને એ તો આવતો આવશે. આજે તો આપણી તો આજે શરદ પૂર્ણિમા છે અને શરદ પૂર્ણિમાના દિવસે વરસાદ પડે. એ વરસાદ જે પડે એ વરસાદનું એક બૂંદ, એક ટીપું અને તે ઘડીએ સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય. કયું નક્ષત્ર? સ્વાતિ નક્ષત્ર ચાલતું હોય ને જે વરસાદ પડે તે દિવસે એ વરસાદનું એક બૂંદ જે ઝીલે. સમુદ્રની અંદર છીપ નામની માછલી મોઢો પોરો કરીને પડીએ છે બૂંદ ઝીલવા માટે. એ બૂંદ છીપ નામની માછલી બૂંદ ઝીલે અને ઝીલીને પાતાળમાં જતી રહે. એમાં મોતી પાકે, એમાં મોતી પાકે. એ સ્વાતિ નક્ષત્રની અંદર જે વરસાદ પડે એ જ વરસાદનું ટીપું ચંદનના ઝાડમાં પડે તો ચંદન પાકે. તે જ દિવસે એ જ સમયે કદડીના ઝાડમાં પડે તો કપૂર પાકે. એ જ સમયે ફણીધર નાગના મોઢામાં જો પડે તો ઝેર પાકે. હવે ધ્યાન રાખજો, આમાં આપણો કયામ નંબર આવે છે? જો ફણીધર થઈને બેઠા હશે તો આ ઝેર જ થઈ જવા. તે જ દિવસે એ જ નક્ષત્રની અંદર જે વરસાદ પડે અને ખાબોચિયું ભરાયું હોય એનીમાં જો પડે તો કાદેવ થઈ જશે. નક્ષત્ર એનું એ, બૂંદ એનું એ, વરસાદ એનો એ, સમય એનો એ, પણ જેવું જેવું જેનું પાત્ર હશે એવું એવું એમાં બની જશે. એટલે સારું પાત્ર હશે. આ સંત મહાપુરુષો આપણને જીવન જીવવાની રીત બતાવે છે. શું બતાવે? જ્ઞાન તો બધાની પાસે છે, કોઈની પાસે જ્ઞાન નહીં એવું નહીં. આ માઇક નું સ્ટેન્ડ કહેવાય એવું કોને ખબર નહીં? લો બધાને ખબર છે. ઓને વાજા પેટી કહેવાય એવું નહીં, બધાને ખબર. આ જ્ઞાન છે. આને મંડપ કહેવાય, ઓને ફૂલકો કહેવાય. આ બધું શું છે? બધું ઓળખે. આ ઓળખવું એનું નામ જ જ્ઞાન. જેને આપણે નથી જાણતા એને આપણે જાણીએ એનું નામ જ્ઞાન. પણ ઘણા ખરાને વધારે જ્ઞાન થઈ જાય તોય ઉપાધિ.
એ પાછા કોઈને નમે નહીં. ઝાડ ઉપર જ્યારે ફળ બેહે, ઝાડ ઉપર જ્યારે ફળ બેહે અને ફળ જ્યારે મોટું થાય એટલે બધા ઝાડ નમે. નમે કે ના નમે? બધોય આ ડોંગેરો લરી ગઈ, તમે જો આમ નમી ગઈ છે. આંબા ઉપર કેરીઓ આવે નમે, બધોય ઝાડ નમે. પણ એક એરંડો એવો છે જેના ઉપર ફળ આવે, મોટું ઘોંચું આવે, પણ મેર થાય મારો બેટો આમ નમે. એટલે એરંડા જેવું કદાચ એરંડા જ્ઞાન થઈ જાય એટલે આપણા ઉપર ફળ આવે, આપણે એરંડા ના હઈએ. આવા સંતોની પાસે, આવા સત્સંગ સભાની અંદર જઈ અને જીવન જીવવાની રીત શીખવાની છે. શું શીખવાનું? રીત. બીજું બધું આપણી પાસે છે પણ રીત નથી. હે, એની પાસે રીત નથી ને રીત શીખવાડે. રીત જ મહાન છે. મહાન શું છે? રીત છે. રસોડાની અંદર બધાય મસાલા પડ્યા છે. દાળ બનાવવા માટે, શાક બનાવવા માટે બધાય મસાલા પડ્યા. દાળ બનાવવા માટે બધાય સામગ્રી પડી છે. પણ કયા સમયે કયો મસાલો વાપરવો જો ના આવડે તો દાળમાં હવા જ ના બેહે. એટલે મસાલા બધા, સામગ્રી બધી છે, પણ કયા ટાઈમે કઈ વાપરવી, કયા ટાઈમે કઈ નાખવી, એનું જો ભાન ના હોય, એની જો રીત ખબર ના પડે તો આ દાળમાં હવાદ પણ હારા આવતા નથી. અને દાળમાં હવાદ એ મહત્વનો છે. દાળ મહત્વની નહીં પણ હવાદ મહત્વનો છે. એમ જીવનની અંદર જીવન જીવવાની રીત જેની પાસે હોય. હમણાં એક આપણે જોયું ને, હમણાં થોડું પ્યાન ગોરમટું ખાતા ઢહેડવા પડ્યા. લો શું કરવાનું? આવા સરસ સરસ મળ્યું છે, સરસ ઉત્તમ તન, સારામાં સારું શરીર મળ્યું છે, પણ કેવું થાય છે તમે જુઓ. જેની પાસે રીત નથી, જેની પાસે રીત નથી ને રીતની વિરુદ્ધ જ્યારે કરે છે ને તારે આવો ઢહેડવા પડે. નક્કી કરો આજ અને અત્યારથી કૂતરા બલાડાના મોતે મરવું નથી. મરવું છે, મરવાના છીએ એક દાડે, પણ મોતને પણ સુધારી લેવું છે. મોતને પણ સુધારી લેવું છે. એવું મોત આવે, એવું મોત પણ યાદ કરી જાય. મોત પણ યાદ કરી જાય એવું જીવન જીવવાનું. રીતાવા માન પુરુષો પાસે જઈ, મંદિરમાં જઈ, સંતમાન પુરુષો પાસે જઈ, કોઈ પણ જગ્યાએ જઈ અને રીત શીખવાની. પણ બીજી કોઈ જગ્યાએ જશો તમને કોઈ રીત નહીં શીખવાડે. કોઈ રીત નહીં શીખવાડે. શીખવાડે ના શીખવાડે. અમે જ્યારે ઘેર ઘેર જઈએ એટલે બધા એમના છોકરાને બોલાવે, ગયા બેટા જય ગુમારત કરો, જય ગુમારત કરો. એને નમાવે છે, એને રીત શીખવાડે છે. આવો. અને જે નહીં શીખવાડતા અદબ વારીને ઉભા રહ્યા છે તા એ નમે શું કોઈ નમે? આપણો નાનો છોકરો હોય, નાનો એ નાનો આપણું જ છોકરું હોય, આપણું પોતાનું. એ આપણા છોકરાને આપણી જ ઘરવાળીને માં કહેવડાવી હોય, એ છોકરાને એની માને માં કહેવું હોય તો એ છોકરો માં કે. જેને માં બોલતો નહીં આવડતું એ માં કે. હવે માં નહીં કહેતો એટલે માં કહેવડાવવા માટે એના ધણીને, એની હગ્ગી ઘરવાળીને માં કહેવું પડે. હવે માં કહેવાય એ મમ્મી આવી, એ મમ્મી આવી. અલ્યા નોય મમ્મી, પણ કેવી પડે છે. કેમ કેવી પડે છે? એની પાછળનું કારણ છે કે પેલાને કહેવડાવા હતું. તા એ ચોવો છો, એ તો પપ્પા આયા, એ પપ્પા આયા. ના કહેવાય પપ્પા, પણ કહેવું પડે ભાઈ. તમે ના કહો ત્યાં સુધી આવે આ લઠ્ઠા નહીં કેવા મારા બેટા. શું સમજો તમે? કે ભાઈ. અને કહેવડાવવા માટે આપણે નહીં કહેવું છતાં
કેવું પડે છે પેલાને કેવડાવવા માટે. એટલે દરેક વ્યક્તિ અહીં આપણને રીત શીખવાડે. એટલે આજે આયા છો તો જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો. પણ બે હાથને ત્રીજી વિનંતી કરું, એટલું ધ્યાન રાખજો, તમારા જૂના પડી મેલી કોઈનો નવા ના પહેરી જાવ એનું ધ્યાન રાખજો. કે મહારાજે લેવાનું કહ્યું તા કે બધા જૂનો પડી મેલો નવા લઈ લો. એવું ના થાય એના માટે સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાના હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. હે મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. મને સદગુરુ મળ્યા પૂરા રે, અગમ નિગમ નિગમનારી. કેવા મળ્યા? મને પૂરા મળ્યા, પૂરા. ભલે ધ્યાન રાખજો, બે પ્રકારના છે, એક પૂરા અને એક અધૂરા. ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાદ. હે ગુરુ જ્ઞાને શબ્દ વનોવ્યો રે, તત્વ સ્વરૂપ નિહિતર બાદ. થોડું થોડું રોકતા રહેજો, થોડું હાલતા રહેજો. ભજન આડવા આવી જાય માથું ખંચેરી નાખજો. તર લેવાને કાજે વિવેક કરીને બે વિચાર. તર લેવાને કાજે વિવેક કરીને બે વિચાર્યું. એ મોહન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજે થયો સારો. મન મગન કીધો મન ક્યારો રે, સેજે સેજા થયો સારો. મન મગન કીધો મન ક્યારો. મગન એટલે મોટો કર્યો, મોટો. મગન એટલે મોટો કર્યો. મન મગન કીધો મન ક્યારો રે, સેજા સેજે થયો સારો. મન મગન કીધો મન ક્યારો રે, સેજે સેજા થયો સારો. એ મહી રેડી ને કેડી દેવલો પ્યારે, તેને મૂળ સિંચા પાન. એ મહી રેડી ને કેડી દેવલો પ્યારે,
બેવ એક મળીને ઉગ્યા રે વધવે નાની મંડાણી બેવ એક મળીને ઉગ્યા રે વધવે નાની મંડાણી મન મગન કીધો મન ક્યારો મોટો ચારો બનાયો અહીંયાની મય રેણી અને કેમણી નામના બે છોડવા રોપ્યા એને પ્રેમ રૂપી એનું પાણીનું સિંચન કર્યું હોય એને ખડ લાગ્યું છે ખાવા રે ડૂબ જા વ્યાધિ બહુ વ્યાપી એને ખડ લાગ્યો છે ખાવા રે ડૂબ જા વ્યાધિ બહુ વ્યાપી એ ગુરુ ગમ કોદારે ગોડ્યું રે મૂળ સહિત નાચું કાઢી ગુરુ ગમ કોદારે ગોડ્યું રે મૂળ સહિત નાચું કાઢી એ ખડ ચડ્યું ને વેલો પરમ્યો રે પરત ઉરદ મહ જઈ લાજો કરતાયો ને વેલો વરમ્યો રે અરદ મુરદમાં જય લાગ્યો કહે દાસ નિરત પર હાથ મારે સત્ય સ્વરૂપ સાધુ લાજે કહે દાસ નિરત પરમાત્મા રે સત્ય સ્વરૂપ સાચું લાગ્યું આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આજ મારે સોનાનો સુરત ઉગ્યો રે આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આને વાગણ સંતોથી પાવન થાય આજ માર સોનાનો સુરત ઉગ્યો રે આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે આજનો લાવો લઈએ રે કાલ કોણે દીઠી છે આવેલો તકના આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી છે આવેલી તકના ચૂકીએ રે કાલ કોણે દીઠી છે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે લેવા જેવું લઈએ રે કાલ કોણે દીઠી છે
રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી રામ ધૂન લાગી ભજન ધૂન લાગી જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી વન કેરી સંગતમાં લીમડા બીગડિયા વન કેરી સંગતમાં લીમડા બીગડિયા લીમડા બીગડિયા માહી ચંદનની ફોજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન લાગી છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા કેરી સંગતમાં દૂધડા બીગડિયા છાશ કેરી સંગતમાં દૂધડા બીગડિયા કેરી સંગતમાં દૂધડા બીગડિયા ગોરસની પજિયા જીવો રે કબીરાય મને રામ ધૂન રામ ધૂન રામ ધૂન લા તમને જે અભરખા થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે તમને જે થાય છે એ સંતોને થઈ ચૂક્યા છે અને થયા ને તારે હમણે આજીજી કરી સંતોની પાસે જઈને આજીજી કરી અરજ કરીને કહ્યું એ જી મારી મમતા મરે નહીં એનું માર શું કરવું એવી મારી મમતા આ મરે નહીં એનું માર શું કરવું આંખમાંથી બોર બોર જેટલા વાહુ જાય અને રોતે 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 કહ્યું છે આ તો આમ બીડી પીતા જાય ને આમ વાતો કરતા જાય મહારાજ જીવ કોને કહેવાય તારું સત્યાનાશ જાય તારું પેલા અમને રડતે રડતે કહ્યું બોર બોર જેટલા હું આહું પડતો જાય ને બોલ્યા એવું રાજાનું સ્વરૂપ ધરીને જોઈ રે લીધું જોને માર ધન નો નહીં પા આટલા ધને મારું મન સ્થિર નો
લૂટ્યો મેં તો સગડો સંસાર, એવું મનડું એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? આ તો કોઈ કઈ કહેતું જ નહીં અહીંયા. એવું છીપું રે બનીને મેં તો જોઈ રે લીધું, જોને માળ જડનો નહીં આટલા જડે મારું મન સ્થિર નથી, રહી માર છીપ રહી માર સ્વાતિ કેરિયા, એવું મમતા મરે નહીં, એનું માર શું કરવું? છીપુનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, જળનો પાણીનો કોઈ પાર નહીં. એટલું બધું સમુદ્રની અંદર તો પાણીની ખોટ હોય, પણ એ સમુદ્રમાં જે પાણી છે ને એનાથી મોતી ના પાકે, એનાથી મોતી ના પાકે. વિઠ્ઠલ મહારાજ કદાચ છોકરો ના માનતો હોય મોની જાય તોય આ મોતી પાકે એવું નહીં, વહુ ના માનતી હોય મોની જાય તોય કદાચ આ મેર આવે એવો નહીં, ઘરવાળો ના માનતો હોય મોની જાય તોય આ મેર આવે એવો નહીં. મેર તો શેને લાવવાનો છે? સંતોનું કેવું એમ છે કે મારી મમતા મરે નહીં, એનું માર શું? એનો ઉપાય મને બતાવો, એનો રસ્તો બતાવો. આ જગતની અંદર પ્રશ્ન બધા બહુ છે, તારે જવાબે એટલા છે. ટીવીમાં જોઈએ ને તો બધા પ્રશ્નો જ લઈને જાય છે. આખા કાર્યક્રમ એવા ટીવીમાં એવા કાર્યક્રમો જ આવે છે, ચિઠ્ઠીઓ લખી લખીને મોકલે છે. એને ચિઠ્ઠીઓમાં હાહુ અવની જ માથા કૂટો હોય, રાવજી ભાઈની હોય ને કાકાની હોય ને મોમાની હોય ને ઈધરની તીધરની, આવી બધી. એક જણાએ એવો કાગળ મળ્યો મોકલ્યો ને તે પેલો ઉપર વાળો જવાબ આલવાનો જ પડી મેલ્યો. ઉપર વાળા આખું પાહું બદલી નાખ્યું, હચ મચી જાય. જ્યારે પોતાનો પ્રશ્ન, અહીંયા આગળ પોતાની વાત છે. સંતો આપણી વાત લઈને આવ્યા છે. કોની વાત લઈને આવ્યા છે? આપણી પોતાની વાત લઈને આવ્યા છે. આજે આપણી વાત કહી રહ્યા છે. હા, સંતો આપણી વાત કહી રહ્યા છે ને આપણી વાત મત આપણું કલ્યાણ છે. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. આયા સંદેશો લઈને સંત સોહાગી, આયા સંદેશો લઈને સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ભાગી, આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ભાગી, આયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ગિયા સંત સોહાગી. ટાળ્યો અંદેશો ભવની ભ્રાતુરે ભાગી, આયા સંત સોહાગી. પાવન કીધો પ્રણ્યાપી ચોરાશી ટાળી, પાવન કીધો પ્રણ્યાપી ચોરાશી ટાળી. પાવન કીધો પ્રણ્યાપી ચોરાશી
તાળી પાવન કીધું પ્રણયાપી 84 તાળી જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી આયા સંત સોહાગી જન્મો જન્મના બાપો નાજા છે વાળી આયા સંત સોહાગી જન્મો જન્મના પાપો નાખ્યા તે બાળી આયા સંત સોહાગી જન્મો જન્મના બાપો નાજા છે વાળી આયા સંત સોહાગી બીજો માનીને અમથા દાડા ગુમાયા 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 હું થાંભે સદા ગુરુએ વાલો દર્શાયા સંત સોહાગી સામે સદગુરુએ વાલો દર્શાયા સંત સોહાગી હું થાંભે સદા ગુરુએ વાલો દર્શાયા સંત સોહાગી સામે સદગુરુએ વાલો દર્શાયા સંત સોહાગી છાયા સંદેશો લઈને સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી સદગુરુ ગંગા મારે સદગુરુ કાશી 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 અવિનાશી ગુરુ ઘટ ઘટ ના વાસી આયા સંત સોહાગી ગુરુ વિનાશી ગુરુ ગટ ગટ ના વાસી આયા સંત સોહાગી ગુરુ અવિનાશી ઘટો ઘટના રે વાસી આયા સંત સોહાગી ગુરુ વિનાશી ગુરુ ગટ ગટ ના વાસી આયા સંત સોહાગી કીધી સદગુરુ ગોવિંદ રામે શાન કીધી સદગુરુ ગોવિંદ રામે શાન કીધી સદગુરુ ગોવિંદ રામે શાન કીધી સદગુરુ ગોવિંદ રામે અહીંયા આગળ આવ્યું વાત મુખો મુખ દર્શાવાલો કેવા હર્ષદ મહારાજ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી મુખ મુખ દર્શાવાલો સચરાચર સામે સંત સોહાગી આજે મહિમા એનો છે આજે મહિમા આ મુખો મુખ દર્શાવાલો સચરાચર વ્યાપી આયા સંત સોહાગી મુખ મુખ દર્શાવાલો સચરાચર સામે આયા સંત સોહાગી દયા કરીને દર્શન દીધા દયાલે 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 ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા
સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી ગુણલા વાલા ના ગાયા બાબુ પંચાલે આયા સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી આયા સંદેશો લઈને સંત સોહાગી મારા મોડવે ચકલી મલકારા મારી મારા મોડવે ચકલી મલકારા મારી મોડવે ચકલી મલકારા મારે મારે મારા મોડવે ચકલી મલકારા મારે કોને કોને દેખી મલકારા મારી કોને કોને દેખી મલકારા મારી કોને કોને દેખી મલકારા મારે કોને કોને દેખી મલકારા મારે મારા સદગુરુ ને દેખી મલકારા મારી મારા સદગુરુ ને દેખી મલકારા મારી મારા સદગુરુને દેખી મલકારા મારે મારા સદગુરુને દેખી મલકારા મારે બાલા ભક્તો ને દેખી મલકારા મારી આપ સંતો ભક્તો ને દેખી મલકારા મારી સંતોને દેખી મલકારા મારે સંતો ભક્તો ને દેખી મલકારા મારે કોને કોને જોવા મલકારા મારી કોને કોને જોવા મલકારા મારી કોને કોને જોવા મલકારા મારે કોને કોને જોવા મલકારા મારે આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારી આ નિજ સ્વરૂપ ને જોવા મલકારા મારી સ્વરૂપને જોવા મલકારા મારે સ્વરૂપને જોવા મલકારા મારે ભવસાગર ને તરવા મલકારા મારી ભવસાગર ને તરવા મલકારા મારી સાગરને તરવા મલકારા મારે સાગરને તરવા મલકારા મારે દલપત રમના વગડે મલકારા મારી દલપત રમના વગડે મલકારા મારી દલપત રમના આંગણે મલકારા મારે દલપત રમના આંગણે મલકારા મારે
અને પવિત્ર થાય પછી એ પવિત્ર થયા પછી એ કોઈ પણ મંદિરમાં જાય, કોઈ પણ જગ્યાએ જાય તો એવો પવિત્ર થાય. બાકી આ ના લે ત્યાં સુધી આમાં એકાદ બારું પડેલું હોય ને છેનું, ત્યાં સુધી આ કશુંય તમને પહેવા દેવામાં આવતા જ નથી. પાવન કીધો પ્રણ આપી 84 ટાળી, જન્મો જન્મના પાપ નાખ્યા છે બાળી. પાપડ શેકાય એમ શેકી નાખ્યો. પાપડ જેમ શેકાય નહીં એમ, જેમ જેસલ નદીના કિનારેથી નાવડામાં બેઠો, પેલા કિનારે ઉતરે અને પાપ બરીને રાખ થઈ ગયો. કેવો થઈ ગયો? રાખ થઈ ગયો, રાખ. પાપડની પેટ શેકી નાખ્યો. કલાડાના સંગ થકી જાર જોને બગડી, કલાડાના સંગ થકી જાર જોને બગડી, ફૂટીને થઈ ગઈ ધોણી, ના રહી ઉગવાની એધોણી. કલાડાના સંગ થકી જાર એવી બગડી, ફૂટીને ધોણી થઈ ગઈ. એ જારને ધોણી પછી ગમે તો નાખો, કોદાર ફણગો ના કાઢે. ધોણીએ ધોણી ખીલેલી ને ખીલેલી જ રહેવા. એ તમારો રેક ના રે. તો આપણે ઢીલો મોડો લઈને ફરવાનું કઈ ના જતા. જેની ધોણી જેવી દશા થઈ ગઈ એવા કે દશેરા ધન તેરસ માર, કાયમ છે દિવાળી. કઈ દશેરા એટલે દશે દિશાએ. ધનતેરસ એટલે જે રસમય જે છે તે રસ. ધન છે તે રસ ને, આ એ તે રસ, પેલી કેલેન્ડર વાળી નહીં. ધન છે તે રસ, ધન્ય છે તે રસ ને, જેમાં આમ ઉલારામ મારી રહ્યો છે, મોડવે ચકલી મલકારામ મારે છે. ધન છે તે રસ ને, ધન તે રસ. 14 દિશાઓમાં બધે સચરાચર એને દિવાળી. આ અમને પાડોશી તોય મોટો ચઢેલો હોય, એમને શેની દિવાળીઓ? આ તો બહુ મોટી નદી હતી અને ખેડૂત આ બાજુ ભેંસો રાખે, ભેંસો રાખે. અને નદીની પેલી કોરા ખેતર એનું પેલી કોરાતું મેં લચકો કરેલો, ફર્સ્ટ ક્લાસ લચકો. અરે આમ ઉડીને ઓખે વર્ગે એવો. તેવા ભેંસો મેં નદી નાખે તણીને જતી રહી. તે ઊંટ લાયો. શું લાયો? ઊંટ. અને ઊંટ લઈને લચકો કાપવા ગયો પેલપા. અને હારી પેટનો લચકો કાપીને અને 2 પોટલો આમ ઊંટની ઉપર આમ લટકાઈ દીધો, 2 સાડે ફર્સ્ટ ક્લાસ. અને લઈને આવતો હતો. લગભગ અડધે નદી આવ્યો અને ભેંસોએ ઊંટ જોયું. પ્રતાપ, ભેંસોએ ઊંટ અને જે નાઠી, આ ડોબોન ખબર છે કે એમને જે ખાવાનો ચારો છે ને એ જ પેલા ઊંટ ઉપર છે. પણ આ હારા ભડકી નાઠો ત્યાં ભૂખે ના મરે ભાઈ. કોણ સમજાવે એને? કોણ સમજાવે? એમને જે ખાવાનો ચારો છે પેલા ઊંટ ઉપર છે. પણ આ ઊંટને જોઈ નાઠો છે. રાવજી, તમારે જે ચારો ખાવાનો ને એનો ચારો અમની પાસે છે, પણ અહીં જોઈને જે નાઠા છે એ આ કોણ નાખશે ચારો? કોણ આલશે એમને?
હરાવજી મહારાજ કોઈ હાલે ફરી? તારે મીરાનો વિરોધ થયો, નરસિંહનો વિરોધ થયો, જલો તુકો ખો બુજો, તમે જુઓ બધાના વિરોધ થાય. એમની કન ચારા હતા બધા, ફર્સ્ટ ક્લાસ ઇમ્પોર્ટેડ હતું બધું. પણ આ એમણે જોઈને જગત નાઠું. એ તો હારું તમારું મેચ થયું. ત્યાં દાઢા વર્યા. સદગુરુ ગંગા મારે, સદગુરુ કાશી. જે ગણો એ બધુંય સદગુરુ છે. જેમ બેનો માટે પોતાનો પતિ એ જ બધું છે. ગંગા કાશી જે કઈક ગણો એ પોતાનો પતિ જ છે. ઇજ્જત અને આબરૂ એ પોતાનો પતિ છે. ઇજ્જત અને આબરૂ એ પણ પોતાનો પતિ છે. નાક પણ પતિ છે. શરીરના શણગાર એ પણ પતિ છે કે નહીં? પણ એને જોઈને ફળ્યો રે. બેર આવે હે રાવજી મહારાજ. સાસરિયાના સુખની વાતો, સાસરિયાનું જે સુખ છે એ તો એવું કહેવાય છે કે વચન પ્રમાણે જે પરણ્યો છે એને એનો લાવો છે. આ લે નાઠો જ છે, એમને શું હવા દો? એમને ચોરી શું એ ખબર નહીં, પેલું ગુજેડું શું એ ખબર નહીં. લે નાઠો છે એટલે આવા સત્સંગની જયારે કોઈ વાત કરતા હોય મોબાઈલમાં, ટીવીમાં બધે વાંચીને જોઈને હોંભરીને જે લે નાઠા છે, હો ભગવાન જેવાય બીજું કશું છે જ નહીં. અમે જાણીએ લે નાઠો છે. એને કઈ આ મહિમા ના સમજાય ભાઈ. એ તો આવ્યા કે એ વચન પ્રમાણે, નીતિ નિયમ સંતના વચન પ્રમાણે જેને લીધું છે ને એને ઘેર આવા આનંદ અને ઉત્સાહના કાર્યક્રમ હોય એવા હોય. આ વિદ્યા એવી છે પાછી વેરભાવથી લીધી હોય ને તો તમે જો જાવ તો વેરભાવ જ થાય. એને કોઈ તો મેતે ના થાય. પાછી વેરભાવ વાળી વિદ્યા છે પાછી. પણ પ્રેમથી જેને વોરી છે. હા, સમાજની નિયમ પ્રમાણે, કુટુંબ પરિવારની નિયમ પ્રમાણે, નીતિ નિયમ પ્રમાણે, આલવા મેલવાના વ્યવહાર પ્રમાણે જેને માન્યો છે એને લેર છે. એના ઘરનો હુકો રોટલો હોય ને તોય એના માટે સંતોષ છે. વચન પ્રમાણે, નિયમ પ્રમાણે, સમાજની નિયમ પ્રમાણેના જો કદાચ ના હોય ને એના ઘરના ચોખ્ખાજીના શીરા હોય ને તોય ઝેર બરોબર છે. હોય કે ના હોય? ઝેર બરોબર છે. જેવું આપા પાહું છે એવું પાછું અહીં છે. અને જેને નિયમ વચન પ્રમાણે જેના વાત વરી છે, પકડી છે, એવા કે છે સદગુરુ ગંગા મારે, સદગુરુ કાશી. ગુરુ અવિનાશી ગુરુ ઘટ ઘટ ના વાસી આયા સંત સોઆગી. ગુરુ એ કોઈ 5 ફૂટના નથી, પાઘડીથી તે પગરખોની વચ્ચે હમાય એવા નથી. ગુરુ દરેક ઘટો ઘટમાં રહેલા છે, એનું નામ સદગુરુ છે. એટલે તમારે એવું નહીં માનવાનું કે અહીંયા આગળ મન ગુરુ નહીં જોતા. ઘણા ખરા એવું માને કે અહીં તો ગુરુ જોવે, હલા બીડી પી લો. ઘટ ઘટના વાસી, દરેક જગ્યાએ સચરાચર વ્યાપી અને સદગુરુ તમારી ખબર લઈ રહ્યા છે કે નહીં લઈ ગયા? હા,
સંતના પગલ જો જો થાય ત્યાં તો આનંદ આનંદ થાય.